શ્રી વલ્લભાધીશિકે સુબોધીનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કારિકા સાધવો ન્યાસી ન શાંતા બ્રહ્મિષ્ઠા લોક પાવના હરંત્યધ્ય તેહ સંગાત તેશ્વાસ્ય રાજ્ય ફિરતવી. ભગીરથે કહ્યું કે લોકોને પવિત્ર કરનાર ભગવાનના ભક્તો આપનામાં સ્નાન કરશે. કોને કહે છે? ગંગાજીને. તે પોતાના અંગના સ્પર્શથી આપના પાપોને હરી લેશે, કારણ કે એમના હૃદયમાં અઘાસુરને મારનાર હરિ ભગવાન રહેલા છે. ઠાકોરજી અઘાસુરને માર્યું ને. યુધિષ્ઠિર કહે છે કે આપણા જેવા ભગવાનના ભક્તો સ્વયં તીર્થરૂપ છે. પાપીઓના સ્પર્શથી તીર્થોમાં જે દોષ થાય છે તેને તેઓ ગ્રહણ કરી લે છે, અને પોતે દોષ ગ્રહણ કર્યા પહેલાં જ તીર્થ ન હતા એમને તીર્થ કરે છે. અહીં શંકા કરે છે કે એ પ્રમાણે તીર્થોનો દોષ ભક્તોમાં આવે તો ભક્તોની શી દશા થાય? ત્યાં કહે છે સ્વાંત સ્થેન ગદાવૃતા. તેમના હૃદયમાં ભગવાન ગદા ધારણ કરીને પ્રગટ બિરાજે. એ ગદા આસન્ય પ્રાણરૂપ હોવાથી ભગવાન અને ગદા પાપનો નાશ કરનારા છે. તે હે આસન્યમ પ્રાણ મુચુહું, તેઓએ આસન પ્રાણને કહ્યું. તે વચનમાં સર્વ પાપોનો નાશ થાય છે એમ કહ્યું છે. એ પ્રમાણે અહીં પણ ભક્તોના પાપનો નાશ થાય છે. તીર્થોના પાપ પણ ભાગવતનું સામીપ્ય પ્રાપ્ત થવાથી નાશ થાય છે, એવો એનો અર્થ છે. આ શ્લોકનું તાત્પર્ય એ છે કે ભગવાનની આજ્ઞા હોય તો જ ભક્તે તીર્થયાત્રા કરવી. જો ભગવાનની આજ્ઞા ન હોય તો તીર્થાટન ન કરો, કારણ કે ભક્તો તીર્થાટન કરે ત્યારે પુરુષોના સ્નાનથી તીર્થમાં જે પાપો લાગેલ હોય તે ભક્તો ગ્રહણ કરે. તે પાપો તેમના હૃદયમાં પ્રગટ બિરાજમાન ભગવાનને દૂર કરવા પડે, તેથી ભગવાનને શ્રમ પડે છે. તેથી ભગવાનની આજ્ઞા છે એવી ખાતરી થાય ત્યારે જ ભક્તોએ તીર્થાટન કરવું જોઈએ, તે સિવાય નહીં. યુધિષ્ઠિરનો અભિપ્રાય એવો છે કે વિદુરજીએ પણ હવે હસ્તિનાપુર રહેવું, વધુ તીર્થાટન કરવું નહીં. આ પ્રમાણે વિદુરજીના ક્ષેમ કુશળ પૂછી. વિદુરજી ભગવાનના ભક્ત હોવાથી ભગવાનના બધા સમાચાર તે જાણતા હશે એવી સંભાવના હોવાથી ભગવાનના સમાચાર પૂછે. અપી ન સહદશા તાત બાંધવા કૃષ્ણ દેવતા દૃષ્ટા શ્રુત્વા તા યદવઃ સ્વપુર્યા સુખમાં સતે. અર્થ: હે તાત, ભગવાન શ્રી કૃષ્ણ જેમના દેવ છે તેવા આપણા મિત્ર બાંધવો યાદવોને તમે જોયેલા અથવા તેમના વિશે સાંભળેલું છે? તેઓ પોતાની નગરીમાં સુખપૂર્વક રહેલા છે. સુબોધિનીજી. યુધિષ્ઠિર વગેરે પાંડવો યાદવો સાથે જેવો સંબંધ છે તેવો સંબંધ વિદુરજીને યાદવો સાથે નથી. માટે ન અમારા અથવા વિદુરજીને પણ પોતાના આત્માનું રૂપ જાણીને ન આપણા બાંધવો એમ કહેલું છે. સુહૃદ એટલે મિત્રો, તાત એમ સ્નેહપૂર્વક સંબોધન કર્યું છે. વળી વિદુરજીને પણ યાદવોમાં સ્નેહ છે તે બતાવવા કહ્યું છે. કૃષ્ણ દેવતા, ભગવાન શ્રી કૃષ્ણ જેમના દેવતા છે પદથી યાદવો સુખપૂર્વક નિવાસ કરતા હોવાનો હેતુ કયો છે. એટલે તમે એમને જોયા હતા. અથવા વિદુરજી અવધૂત વેશમાં ફરતા હતા, એટલે એમને મળવામાં લજ્જા આવે તેથી જોયા ન હોય, તો પણ આ ભગવદી હોવાથી એમના વિશે સાંભળ્યું તો હશે ને. સ્વપુર્યા પોતાની નગરી, દ્વારકાપુરી પોતાના સ્થાનમાં રહેનારને સાધકો થોડા હોય તો પણ સુખ મળે છે. યાદવો યદુના વંશ હોવાથી
અને રાજા યદુ ભગવાનના પરમ ભક્ત હોવાથી પણ યાદવો સુખી હશે. આથી યાદવોને ત્રણેય પ્રકારનું દુઃખ ન હોવાનું કારણ કહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ એમના દેવ હોવાથી એમને આધિદૈવિક દુઃખ નથી. યદુવંશના હોવાથી આધ્યાત્મિક દુઃખ નથી. અને પોતાની નગરીમાં રહેતા હોવાથી આધિ ભૌતિક દુઃખ પણ નથી. આમ યાદવોને કોઈ દુઃખ નથી, એટલે દરેક પ્રકારે સુખી છે. એવી સંભાવનાનો વિચાર કરી આપના મુખથી એમની કુશળતાના સમાચાર નિશ્ચયપૂર્વક સાંભળવાથી અમને આનંદ થશે. માટે યુધિષ્ઠિરે આ પ્રશ્ન પૂછ્યો. બોલો વલ્લભાધી. શ્રીમદ ભાગવત. गुरुदेव ने दंडवत प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીન ચરણ કેરો ભરોસો. દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢહીન ચરણ કેરો. साधन और नहीं आ कली में जासो या निवेरो. सूर का कहे द्विविध आंधरो. बिना मूल को चेरो भरोसो. દ્રઢહીન ચરણ દ્રઢહીન ચરણ દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.